આજે આપણે શું બનાવવાના છે એ સ્ક્રીન ઉપર જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે. તો હા, આજે આપણે બનાવવાના છે આલુ પરોઠા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મસાલા સાથે. તો પહેલાં તો મેં બટેટા બાફી લીધા છે. બટેટા ઠંડા થઈ જાય એટલે સારી રીતે મેશ કરી લેવાના છે. મેશ થઈ જાય પછી એમાં સ્વાદ પ્રમાણે નમક, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, ચીલી ફ્લેક્સ, થોડોક એવો ચાટ મસાલો અને ગરમ મસાલો. ક્રિસ્પી અને ક્રન્ચી બનાવવા માટે ઉપરથી નાખશો એમાં થોડીક એવી ડુંગળી અને 2 લીલા મરચાં. પછી ધાણા ભાજી નાખી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણો ચટાકેદાર અને એકદમ ટેસ્ટી મસાલો તૈયાર છે. પછી આપણે જેવી રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ એવી જ રીતે રોટલી વણવાની છે. રોટલી વણાઈ જાય એટલે એમાં મસાલો ભરીને જે ઉપરથી સ્ટફ વધે છે એ કાઢી લેવાનું છે અને સારી રીતે પહેલાં પ્રેસ કરી લેવાનું છે અને પછી ફોરા હાથે વણવાનું છે. જેવી રીતે આપણે રોટલી બનાવીએ છીએ એવી જ રીતે. તો એકદમ પરફેક્ટ પરોઠું તૈયાર છે. નથી ક્યાંયથી ફાટ્યું કે નથી ક્યાંયથી મસાલો નીકળ્યો. તો પછી તમને જે પસંદ હોય જેમ કે તેલ કે ઘી એની સાથે તમારે તળી લેવાનું. બંને બાજુથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાઈ જાય પછી તમારે જેની સાથે મજા આવે એની સાથે સર્વ કરવાનું છે. મને તો ચા સાથે પરોઠા ભાવે છે તો મેં ચા સાથે લીધા છે. તો આવા જ વિડીયો અને રેસીપી જોવા માટે ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ.